ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને પૂછી બેસે છે કે તમે મારા પાછળ કેમ પડો છો? ગોપીઓ કહે છે કે આ બધી ભાવના તમે જાગૃત કરી છે. તમારી મધુર મધુર વાતો સાંભળીને તમારામાં પ્રેમ જાગ્યો છે. તમારી મધુર વાણી સાંભળીને અમે પાગલ થયા છીએ. મધુરવા ગિરા વલ્ગુ વાક્યયા. હે નાથ, અમને મધુરવાણી સંભળાવો. આયુર્વેદના વાગ્ભટ ગ્રંથમાં મધુરવાણીને મોટું તપ માન્યું છે. માનવની વાણી મધુર હોવી જોઈએ, સત્ય હોવી જોઈએ, હિતકારી હોવી જોઈએ, પરિમિત હોવી જોઈએ. જે સર્વકાળ મધુર બોલે છે એને રોગ થતો નથી. જે સત્ય બોલે છે તેને ચિંતા થતી નથી. જે હિતકર બોલે છે તેને શત્રુ હોતા નથી. જે ઓછું બોલે છે તેને શક્તિનો ક્ષય થતો નથી. જે સર્વકાળ મધુર બોલે છે તેનું હૃદય પ્રભુ પ્રેમમાં પીગળેલું રહે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં બધા મધુર બોલે છે. સ્વાર્થમાં મધુર ભાષણ કરે તે મધુરતા સાચી નથી. એ મધુરતાના પેટમાં તો કડવાશ છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણને સંબોધે છે પુષ્કરેણે ક્ષણ. પુષ્કરનો અર્થ થાય છે કમળ. ભગવાનની આ કમળ જેવી શીતળ છે, આનંદ આપનારી છે. આંખ જ્ઞાનનો પરિચય આપે છે. જેની દૃષ્ટિ શુદ્ધ છે તેનું જ્ઞાન સાચું છે. જેની દૃષ્ટિ શુદ્ધ છે તેની ક્રિયા શુદ્ધ છે. જેની ક્રિયા શુદ્ધ છે તેનું મન પણ શુદ્ધ છે. પુષ્કરે હૃદય કમલે ઇક્ષે યસ્ય સહ. ભગવાનની દૃષ્ટિ પ્રત્યેકના હૃદય ઉપર છે. ઠાકોરજી કોઈની ક્રિયા જોતા નથી. કેવા ભાવથી એ ક્રિયા કરે છે, કેવા ભાવથી બોલે છે તે જુએ છે. ભગવાન પ્રત્યેકના હૃદયને ભાવથી જોતો રહે છે. શ્રી કૃષ્ણની આંખમાં બહુ પ્રેમ ભર્યો છે. પ્રેમામૃત આંખમાંથી ટપકે છે. ગોપીઓની એવી ભાવના છે કે શ્રી કૃષ્ણ અમને જુએ. એકવાર તમારી અમૃતમય દૃષ્ટિ અમારા ઉપર પડે. તમે અમને દૃષ્ટિ આપો અને મધુર વાણી સંભળાવો. તમારી વાણી મોટા મોટા જ્ઞાનીને બહુ ગમે છે. તમારી વાંસળીનો બોલ અમે સાંભળ્યો છે. હવે તો જેમાં સુંદર વાક્યોની રચના હોય એવી તમારી વાણી સંભળવાની તૃપ્તિ છે. એને તૃપ્ત કરો. અમને પ્રત્યક્ષ દર્શન આપો. તમારી વાણી સંભળાવો. ગોપીઓ વિનવે છે, હે નાથ, તમારા અધરામૃતના પાન વડે અમને જીવાડો. અધર સિદ્ધુનામ પ્યાય યસ્વ. શ્રી કૃષ્ણ કહે છે, મારા વિયોગમાં તમે જીવિતો રહ્યા છો અને જીવાડેવી માગણી પણ કરો છો. તમે અમને જીવાડો વગેરે જૂઠા વચનો બોલી રહ્યા છો. તમારા પ્રેમમાં મને કંઈક કપટ જેવું લાગે છે. તમારામાં પ્રેમમાં કંઈ કચાશ છે કે શું? મારા વિયોગમાં હજી તમારા પ્રાણ કેમ જતા નથી? અમે તો સાંભળ્યું છે કે દશરથજીએ રામજીના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો. રામ રામ કહી રામ કહી રામ કહી રામ, તનુ પરિહરી રઘુવીર વિરહ રાવ ગયઉ સુદર રામ. રામ વનમાં ગયા. રામનો વિયોગ કરતાં કરતાં દશરથજીએ પ્રાણ ત્યાગી દીધો. તમે તો જીવો છો. એ તો પ્રેમનું કલંક છે. ગોપીઓને જરા લાગી આવ્યું. ગોપીએ કહ્યું, કલંક પ્રેમનું નથી, અમારું નથી, તમારું પણ નથી, પણ તમારી કથાનું કલંક છે. ગોપી આર્ત સ્વરે ગાવા લાગી, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ
અલ્પમશાપહમ શ્રવણમંગલમ શ્રીમદાર્દતર્ભુવિ ગૃણતિ ભેભુરી રાજના. એક ગોપી બોલી, ના તમે એવું કેમ બોલો છો? અમારા પ્રાણ તો ક્યારના જવાના હતા, પણ તમારી કથામૃતનું પાન કરીએ છીએ એટલે તે લોભે અમારા પ્રાણ જતા નથી. જગત ખોટું છે એમ બોલનારો મનુષ્ય જગત ખોટું છે એવો અનુભવ કરતો નથી ત્યાં સુધી કંઈ લાભ મળતો નથી. અનુભવ વગર જ્ઞાન શબ્દરૂપ છે. બ્રહ્મનો અનુભવ કરે તો કલ્યાણ થાય તે નિશ્ચિત છે. હરિ ઓમ.